નમસ્કાર, જય માતાજી. રાજભા ગઢવી આજે ભગવતી મા રવેચીના ધામમાં 58 દીકરીઓ છે પ્રભુતામાં પગલા મૂકી રહ્યા છે જોડલા, ત્યારે એનો ખૂબ આનંદ છે. મને દાંડી ઘર છે, ડુંગરાઓ છે, અને વચ્ચે અમારા રિવાજ પ્રમાણે, અમારા પોશાક પ્રમાણે, અમારી પરંપરા એટલે ભારતીય પરંપરા પ્રમાણે, અમારી નેહડાની ચારણોની પરંપરા પ્રમાણે લગ્નોત્સવ ઉજવાય છે. સાધુ સંતો માતાજીની હાજરી છે, વડીલો ખૂબ આવે છે. ખૂબ આનંદ. મારા પરમ પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ કહેવાની ઈચ્છા ન થાય એટલે એમના પૂનથી, મારા માતુશ્રી અને મારા પૂર્વસૂરીઓ અને મા રવેચી, મા જાળંધરીની પીછળ મોગલની કૃપાથી, દ્વારકાવાળાની મહાદેવ ભોળિયાનાથની કૃપાથી ખૂબ આનંદ થાય છે. કોઈ દી સપનામાં ન વિચાર્યું હોય એવા સરસ કાર્યો થાય છે, એનો આનંદ છે. એટલે ખાસ કરીને પરંપરાઓને લઈને શું કહેશો? પરંપરાથી જ ભારત બનેલો છે. ભારત એટલે શું? ખાલી આપણો જે નકશો રહ્યો એ નહીં, નકશો તો છે જ, પણ ભારત એટલે વિવિધ પરંપરા, વિવિધ રિવાજો, વિવિધ ઉત્સવો, વિવિધતાથી એકતા, વિવિધતામાં એકતા એટલે ભારત. એટલે એ આપ જોઈ શકો છો, પોશાક ને બધું એ જ આપણો ભારત બનાવે છે. આજે પહેરવેશને લઈને તમે જે પરંપરા છે લુપ્ત થઈ ગઈ, શું કહેશો? પહેરવેશ આપણો પહેરવેશ છે સાયન્સ સાથે જોડાયેલું છે, એના ઉપર ઘણું કહી શકાય. એટલે વિજ્ઞાન આજે સંશોધન કરે છે એક એક વસ્તુ ઉપર. આપણું સોળનું હોય, કેડીનું હોય, ભેટનું હોય, પાઘડી હોય, તો એ અદ્ભુત આપણી પરંપરા છે અને દુનિયાની નજર ખેંચાય છે. આજ પણ તમે ટ્રેડિશનલ કંઈક લઈ આવો એટલે દુનિયા આપણી બાજુ જોવે છે કે આ કંઈક જુદું છે અને સારું છે અને જૂનું છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ એવું આપણે ત્યાં કહેવાય છે. તો એ અદ્ભુત છે. તો પછી હું યાર તું બીજી જો वैदग्धौ सर्वं यद्भूतं जश्च